ચલો બાળકો, આજે આપણે 9 અંક છે તે અંકની ગમ્મત કરીને એક નવો સરવાળો બનાવીએ અને નવી સંખ્યા શીખીએ. તો ચલો, 9નો આંકડો છે એટલે તેની ગમ્મત કરવા માટે નવના આંકડાની ગમ્મતથી ગણતરી શીખીએ. ચલો, કયા આંકડાની? 9ના આંકડાની. તો સૌ પ્રથમ 99 99 99 99 1 2 3 4 99 99. બરાબર. એ રીતે અહીંયા 1 થી 10 સુધીના અંક લખીએ, મતલબ 2 થી 10. 2 પછી 3 4 5 6 અને 7. બરાબર. ચલો બાળકો, આ ગુણાકારની સૌથી સરળ રીત આપણે આજે શીખીએ અને સમજીએ. તો સૌ પ્રથમ તો જે પાછળની બે સંખ્યા છે, આ અને આ અંકની આગળની અંક છે એની પાછળની સંખ્યા અને પાછળનું ગુણાકાર. તો 9 દુ 18. તો આ બંનેનું ગુણાકાર કેટલું થાય બાળકો? 18. 8 દુ 8. બરાબર. એ જ રીતે આ અંક લઈએ આપણે. તો 9 તરી કેટલા થાય? 9 તરી 27. બરાબર. એ જ રીતે આ અંક લઈએ. 9 ચોક 36. બરાબર. એ જ રીતે આ અંક 9 પંચા 45. 9 છક 54. બરાબર. આ ખાલી જે તમે જણાવી કોમેન્ટમાં તેનો આન્સર મને કહેવાનો છે. જરૂરથી ગણવાનો અને આન્સર જરૂરથી કહેવાનો. હું પણ જોઉં કે મારા સ્ટુડન્ટો કેટલું શીખે છે અને કેટલું આગળ વધે છે અને કઈ રીતે મારી રીતના જેમ સાચો જવાબ લાવે છે. ચલો, એ તો કર્યું. 9 દુ 18. 9 તરી 27. 9 ચોક 36. 9 પંચા 45. 9 છક 54. અને આ તમારે શોધવાનું બાળકો. બરાબર ને? હવે આ બંને આંકડા તો મળે, તો આપણે આ બંનેનો સરવાળો કરી દઈશું. કયો? 8 ને 9. એ જ રીતે 7 ને 2 9. એ જ રીતે 6 ને 3 9. એ જ રીતે 4 ને 5 9. એ જ રીતે 5 ને 4 9. બરાબર. તો આ સરવાળો તમે ગણીને જોઈ શકો છો. તે મોબાઈલમાં કરીને જોઈ શકો છો. સરવાળો સાચો જ નીકળશે. તો 99 ગુણ્યા 2 બરાબર 198. 99 ગુણ્યા 3 બરાબર 297. 99 ગુણ્યા 4 બરાબર 396. 99 ગુણ્યા 5 બરાબર 495. 99 ગુણ્યા 6 બરાબર 594. 99 ગુણ્યા 7 બરાબર તમારે આવો પ્રશ્નનો જવાબ શોધવાનો. તો આ જ રીતે 9ના આંકડા સાથે આપણે ગમ્મત કરી ગણતરી કરતા શીખ્યા. એમાં ગુણાકાર બી આવી ગયો અને સરવાળો બી આવી ગયો અને તેનો જવાબ પણ મળી ગયો. આ જ રીતે આસાનીથી તમે કોઈ પણ મોટી સંખ્યાનો સરવાળો શીખી શકો છો. અત્યારે તો આ જ શીખવ્યું છે. નેક્સ્ટ વિડીયો કઈ સંખ્યા પર જોઈએ છે તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આ પ્રશ્નનો સાચો ઉત્તર જરૂરથી જણાવજો. ઓકે, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ.